નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર 5ની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર આપણે માહિતી મેળવી હતી, જેવી કે વ્યક્તિગત માલિકી, એની લાક્ષણિકતાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ. ત્યારબાદ બીજા ટોપિક વિશે પણ અભ્યાસ કર્યો તો HUF, હિન્દુ અવિભક્ત કુટુંબ. બરોબર. તો કે વ્યક્તિગત માલિકી એટલે શું? તો કે વ્યક્તિગત માલિકી એટલે એક વ્યક્તિ દ્વારા ધંધો કરવામાં આવતો હોય. સામાન્ય ભાષામાં કહીએ તો એક વ્યક્તિ દ્વારા ધંધો કરવામાં આવતો હોય અથવા વેપાર કરવામાં આવતો હોય અથવા તો કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરતો હોય, એને વ્યક્તિગત માલિકી કહેવામાં આવે છે. જ્યારે HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવામાં આવે છે કે હિન્દુ અવિભક્ત કુટુંબ એ વારસાગત રીતે મળતો ધંધો છે અને જેમાં વડીલ રહ્યા એ કર્તા તરીકે કામગીરી કરતા હોય કે આખું ધંધાનું મેનેજમેન્ટ સંચાલન તરીકેનું કાર્ય કોણ કરે છે? તો કે કર્તા કરે છે. તો આપણે આમ વ્યક્તિગત માલિકી અને HUF વિશે માહિતી મેળવી. હવે ત્યારબાદ આપણો ત્રીજો ટોપિક છે ભાગીદારી. બરોબર. ભાગીદારી એટલે શું? તમે બધા વ્યક્તિઓ પરિચિત જ હશો કે ભાગીદારી એટલે શું? તો કે સામાન્ય અર્થમાં જોઈએ તો કે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ અને કોઈ પણ ધંધાકીય સાહસ કરે અથવા કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરે, તો આ જે ધંધાકીય પ્રવૃત્તિ એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને કરે છે, તો એને ભાગીદારી કહેવામાં આવે છે. તમે સારી રીતે એનાથી વાકેફ પણ છો, પરિચિત પણ છો. પણ એમાં ઘણી બધી બાબતો છે જેના આધારે આપણે અભ્યાસ કરી એ કઈ રીતે વ્યક્તિગત માલિકી અને HUF થી અલગ ભાગીદારી પડે છે. તો સૌપ્રથમ આપણે ભાગીદારી વિશે અભ્યાસ કરીએ. જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું, તેમ તેમ વ્યક્તિગત માલિકીની મર્યાદા વધુ સ્પષ્ટ થવા લાગી. એટલે કે જેમ જેમ વેપાર વધતો ગયો, વાણિજ્ય એટલે કે આપણી વાણિજ્ય સેવાઓ, બરોબર, આ જે બધું મોટું થતું ગયું, એમ વ્યક્તિગત માલિકીની મર્યાદા આવતી ગઈ. કે જેમ જેમ વેપાર મોટો થવા લાગ્યો, બરોબર, તેમ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવી શકાતો ન હતો. તેથી તેની મર્યાદા આવતી જાય છે. બહોળા વેપાર માટે વધુ મૂડી, કાર્યક્ષમ વહીવટ શક્તિ, જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. બહોળો એટલે કે મોટો વેપાર કરવો હોય, વધારે મૂડીની જરૂરિયાત પડે છે, કાર્યદક્ષ વહીવટ એટલે કે ધંધો વ્યવસ્થિત ચલાવી શકે, બરોબર, જોખમ ઉઠાવવાની, એ ઘણીવાર નુકસાન જાય, તો આ નુકસાન જાય તો એને ઉઠાવવાની આ મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. બરોબર. વ્યક્તિગત માલિકીની અંદર થઈ શકતું નહોતું કે મોટો વેપાર નહોતો થતો, સારી રીતે વહીવટી કાર્ય ન થતું, જોખમ રહ્યું એ અમર્યાદિત હતું. બરોબર. તો આ બધી જે મર્યાદાઓ હતી એ બધી મર્યાદાઓ અહીંયા ભાગીદારી પેઢીની અંદર દૂર થતી જોવા આપણને મળે છે. એનો આપણે હવે અર્થ જોઈએ. ભાગીદારીનો અર્થ. ભાગીદારી એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાના માલિક એક કરતાં વધુ વ્યક્તિઓ હોય છે અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા તો બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદારો કરતા હોય છે. આ રીતે ચલાવતા ધંધાના પરિણામને બધા ભોગવે છે. બરોબર. એટલે શું કીધું? તો કે ધંધાકીય વ્યવસ્થાની અંદર ધંધાના માલિકો એક કરતાં કેટલા હોય? વધુ હોય. બરોબર. એમાંથી કોઈ પણ એક વ્યક્તિ સંચાલન કરે અથવા તો એક કરતાં વધારે વ્યક્તિ ભેગા થઈને સંચાલન કરે છે, તો જે પણ કામગીરી થાય છે આ બધા વ્યક્તિઓ ભેગા મળીને કરે છે, તો એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે, એટલે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનું સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા સંમત થાય છે. બરોબર. એક કરતાં વધારે ભાગીદારી હોય, આ બધા ભાગીદારી વચ્ચેના સંબંધો નક્કી થાય અને બધા વતી કોઈ પણ એક વ્યક્તિ ચલાવે અને બધા જ વ્યક્તિ પોતાના પ્રમાણ મુજબ નફો લઈ લે, નફો વેચી લે, બરોબર, તો એને ભાગીદારી કહેવામાં આવે છે. કદાચ અમે બે ભાગીદાર હોય તો કંપનીની અંદર જઈને પોતે કામ કરે, પણ બે કરતાં વધારે ભાગીદાર હોય, કદાચ 30 ભાગીદારો હોય, બરોબર, અથવા 10 ભાગીદારો હોય અથવા 7 ભાગીદારો હોય,
તો કઈ બધાને કંપનીની અંદર આવવાની જરૂર પડે? એમાંથી કોઈ પણ 2 વ્યક્તિ કંપનીની અંદર આવી અને પોતે આખો ધંધો ચલાવતા હોય છે, બાકી કઈ જરૂર ન પડે. બાકીને પોતાનો નફો વહેંચી દેવાનો હોય છે. ભાઈ ભાગીદારીની અંદર જે મુજબ કરાર કરે એ મુજબ બધા વહીવટી કાર્ય થતા જોવા મળે છે. અહીંયા આપણે ભાગીદારીનો અર્થ જોયો. હવે ત્યારબાદ આપણે એની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ. તો કે ભાગીદારીની લાક્ષણિકતાઓ. કરારજન્ય સંબંધ. બરોબર, કરારજન્ય સંબંધ. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી આખી આપણે રચી છે, એક કરતા વધારે વ્યક્તિ ભેગા થઈને ધંધો કરે છે, તો બધો જ વ્યવહાર રહ્યો એ કરાર દ્વારા કરવામાં આવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. જે આપણે કરાર કરી છીએ એ લેખિત અથવા તો મૌખિક હોઈ શકે છે. આ બધા ભાગીદારો હોય તો બધા ભાગીદાર કેટલા નાણાં લાવવાના, કંપનીની અંદર કેટલું રોકાણ કરવાનું, કેને કેટલો નફો મળશે, કેને કંપનીની અંદર કામ કરવાનું, કેને નહીં કરવાનું, બરોબર, એવી સંપૂર્ણ માહિતી કરાર સ્વરૂપે લખવામાં આવે છે. એટલે કરાર કરી લેવાનો, ભાઈ આ A નંબરનો ભાગીદાર છે એને 5% નફો મળશે, B નંબરનો ભાગીદાર છે એને 15% નફો મળશે, C નંબરનો ભાગીદાર છે એ 20% નફો મળશે. A નંબરનો ભાગીદારી હોય 5 લાખ રૂપિયા કંપનીની અંદર રોક્યા હતા, B નંબરનો ભાગીદારીઓ એ 15 લાખ રૂપિયા રોક્યા હતા અને C નંબરનો હતો એ 20 લાખ રૂપિયા રોક્યા હતા. તો આવી રીતે બધી જ માહિતી એમાં ઉલ્લેખ કરવામાં આવે છે અને એનો કરાર નક્કી થાય છે. આ કરારીઓ રેખિક કે મૌખિક હોઈ શકે છે, બરોબર, બોલીને થાય છે અને લેખિત એક કોઈ પણ કાગળની અંદર લેખિત પણ થઈ શકે છે. ભાગીદારોના વર્તમાનમાંથી ઊભી થતી સમજણથી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કરાર રેખિક હોય તે હિતાવહ છે, બરોબર, કરારીઓ એ રેખિત હોવો જોઈએ. મૌખિક હોય તો ઘણીવાર ભૂલી જવાની સંભાવના રહે છે અથવા તો સાબિતી તરીકે, પુરાવા તરીકે આપણી પાસે કોઈ પણ માહિતી રહેતી નથી. જો લેખિત કરાર હોય તો આપણી પાસે પુરાવા તરીકે અને આપણે વારંવાર એને જોઈ શકીએ છીએ. એટલે લેખિત કરાર હોવો એ કંપનીના દરેક ભાગીદાર માટે હિતાવહ ગણવામાં આવે છે. ત્યાર પછી સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. કે ભાગીદારી પેઢીની સ્થાપના કેવી છે? ખૂબ જ સરળ છે અને કાયદાકીય કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. બરોબર, તમે એ બધાએ કંપનીની સ્થાપના વિધિ વિશે, બરોબર, HPCC ની અંદર માહિતી મેળવી છે કે કઈ રીતે કંપનીની સ્થાપના વિધિ થાય છે. તો આમ ભાગીદારી પેઢીની જે સ્થાપના કરવી ખૂબ જ સરળ છે. કોઈ પણ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. નોંધણી. ભાગીદારી પેઢીમાં નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. કોઈ પણ તમારી ભાગીદારી પેઢી હોય તો રજિસ્ટર ઓફિસની અંદર, બરોબર, તમારે તમારી પેઢીની નોંધણી કરાવવી પડે છે કે ભાઈ અમે આ 5 વ્યક્તિ દ્વારા આ એક પેઢીની સ્થાપના કરી છે અને એના દ્વારા અમે આ ધંધો કરીએ છીએ. જો નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. આવી નોંધણી ભાગીદારી પેઢી નોંધણી અધિકારી એટલે રજિસ્ટર ફોર્મ પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરવામાં આવે છે. એટલે કે રજિસ્ટર ઓફિસની અંદર જઈ અને તમે આ તમારી ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકો છો. તમારા કરાર બધે રજૂ કરવાના હોય છે, ભાગીદારીની વિગત બધી નક્કી કરી અને એની પાસે આપવાની હોય છે, એટલે એ તમારી નોંધણી કરી આપે છે. ત્યારબાદ ભાગીદારોની સંખ્યા, બરોબર, ખાસ મહત્વ યાદ રાખવા જેવું છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે. તમારે ભાગીદારી કોઈ પણ પેઢીની રચના કરતા હોય તો ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોવા જોઈએ? 2 હોવા જોઈએ. જો એક હોય તો વ્યક્તિક માલિકીની થઈ ગઈ, બરોબર, વ્યક્તિક માલિકી થઈ ગઈ. પણ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. જો પેઢી સરાફ એટલે કે બેન્કિંગ ધંધો કરતી હોય, એટલે કે સેવાકીય ધંધો કરતા હોય તો વધુમાં વધુ 10 હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? વધુમાં વધુ 10 સભ્યો હોવા જોઈએ. અને અન્ય કોઈ સામાન્ય પ્રકારનો ધંધો કરતી હોય તો વધુમાં વધુ 20 હોવા જોઈએ. અને અન્ય કોઈ કંપની હોય, સંસ્થા હોય, બરોબર, તો આવી બધી કંપનીની અંદર વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? 20 હોવા જોઈએ. આથી વધુ હોવા જોઈએ નહીં. જેનો નિયમ છે કે ભાગીદારી પેઢીની રચના કરો તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20. જો બેન્કિંગ વિભાગની કોઈ કંપની હોય, બેન્કિંગ કાર્ય કરતી હોય તો એમાં વધુમાં વધુ કેટલા હોય છે? 10 હોય છે.
ચાલો ઉદ્દેશ. એનો ઉદ્દેશ શું છે? ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. કારણ કે દરેક પેઢી હોય કે દરેક કોઈ પણ વેપાર કરતા હોય તો દરેક વ્યક્તિનો હેતુ શું હોય છે? માલિકનો નફો કરવાનો જ હોય છે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. બરાબર, નફો વિનાની કોઈ પણ ભાગીદારીની રચના થાય તો એને ભાગીદારી કહેવાય નહીં. તો એને શું કહેવાય? તો કે સામાજિક સેવા, ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિને કાયદેસરની હોવા છતાં તેનો નફાનો ઉદ્દેશ ન હોવાથી તે ભાગીદારી નથી. હા, તમે 5-10 વ્યક્તિ ભેગા થઈ અને સમાજ સેવા કરો છો, ધાર્મિક કાર્ય કરો છો, બરાબર, તો એ તમારો સેવા કરવાનો ઉદ્દેશ છે, નફો કમાવાનો ઉદ્દેશ નથી. તેથી તમે એને ભાગીદારી કહી શકો નહીં. ભાગીદારી પેઢી તરીકે ઓળખાતી નથી. ચાલો ત્યાર પછી એની લાક્ષણિકતા મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. સામાન્ય રીતે કંપનીના જેટલા ભાગીદારો હોય બધા જ ભાગીદારો કંપનીની અંદર મૂડી આપે છે, એટલે કે રોકાણ કરે છે. તેમ છતાં મૂડી લાવવી એ ભાગીદારો માટે ફરજિયાત નથી. મૂડી લાવવી એ ફરજિયાત નથી કે બધા ભાગીદારો કોઈ એક ભાગીદાર મૂડી ન લાવે, અંદર રોકાણ ન કરે તો ચાલે. પણ કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારી મૂડી લાવે છે. કરાર કરી છે ત્યારે ફરજિયાત એવું આપણે લખી છે કે દરેક ભાગીદારીએ મૂડી લાવી. ચાલો ત્યાર પછી સંચાલન. ભાગીદારી પેઢીનું ધંધાનું સંચાલન બધા ભાગીદારોનું સંયુક્ત રીતે કરી શકે છે. બરાબર, ભાગીદારી પેઢીની અંદર જેટલા પણ ભાગીદારો હોય બધા જ ભાગીદારો ભેગા થઈ અને જે પણ આપણે ધંધો કરતા હોય, કંપની ચલાવતા હોય, બરાબર, એનું સંચાલન કરે છે. બધા જ ભાગીદારોને ધંધાનો નિર્ણયમાં ભાગ લેવાનો અધિકાર છે. બધા જ ભાગીદારોએ ધંધા અંગેનો કે વેપાર અંગેનો જે પણ કંઈ નિર્ણય લેવાનો હોય બધાએ ભેગો થઈને નિર્ણય લેવાનો હોય છે. કોઈ પણ એક ભાગીદાર નિર્ણય લઈ અને એના મુજબ કાર્ય કરે તો ચાલી શકે નહીં. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. જે રીતે તમે કરારની અંદર જેટલી પણ સંપૂર્ણ માહિતી લખી હોય એ મુજબ આખી ભાગીદારી પેઢી ચલાવવાની હોય છે. તો કંપનીનું સંચાલન કાં તો એક ભાગીદાર કરે અથવા એક કરતાં વધારે ભાગીદારો ભેગા થઈ અને કંપનીનું સંચાલન કરી શકે છે. 20 ભાગીદારો હોય તો 20 ભાગીદારો કોઈ કંપનીનું સંચાલન કરે નહીં. એમાંથી કોઈ 2 અથવા તો 3 ભાગીદારો ભેગા થઈ અને આખી પેઢીનું સંચાલન કરે છે. ચલો ત્યાર પછી એની મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી. બરોબર, જે રીતે વ્યક્તિગત માલિકીની અંદર અમર્યાદિત જવાબદારી હતી એ જ રીતે ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત જવાબદારી છે. વ્યક્તિગત માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. બરોબર, વ્યક્તિગત માલિકીની જેમ આમાં પણ ભાગીદારી પેઢીની દરેક ભાગીદારોની જવાબદારી કેવી છે? નાણાં ચૂકવવાની અમર્યાદિત છે. જરૂર પડે તો પોતાની ખાનગી મિલકતો વેચીને પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢીને દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. આથી જો કોઈ પણ ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતોમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારે પોતાની અંગત મિલકતમાંથી પણ ભરપાઈ કરવા પડે છે. જો તમારા મિલકત કરતા દેવા વધી જાય, એટલે કે કંપની તમારી ખોટમાં જતી હોય, બરોબર, અને ખોટને કારણે તમારે દેવું વધી જાય છે, તો તમે તમારી કંપની વેચી અને દેવું ભરવાનું હોય છે. અને તમે કંપની વેચી નાખો છતાં પણ દેવું ભરાઈ શકતું નથી. એટલે કે જે વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધા હોય એને તમે પૂરેપૂરા ચૂકવી આપતા નથી. તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકત વેચી અને દેવું ચૂકવવું પડે છે. હવે કદાચ એમાંથી એક ભાગીદાર કહે કે મારી પાસે કોઈ પણ જાતની મિલકત કે કોઈ પણ જાતનું નાણું નથી, તો એના વતી બીજા ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચી અને એ આપણે બધું જ દેવું ચૂકવવું પડે છે. એટલે આમ દરેક ભાગીદારીની જવાબદારી રહે એ કેવી છે? અમર્યાદિત જવાબદારી છે. ત્યારે માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી.
બરાબર, માલિકીની ફેરબદલી કરવી હોય એ સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. એટલે કે પોતાની તમે જે પણ કંપનીની જે પણ પેઢી ધંધાની અંદર જોડાયેલા હોય, બરોબર, એમાં તમે એનો માલિક છો. હવે તમારી કંપની ધંધાની અંદર તમારે માલિક નથી રહેવું, તમારે કોઈ પણ બીજા વ્યક્તિને એમાં રાખી દેવો છે, તો દરેક ભાગીદારોની સહમતિ હોય તો જ તમે તમારી માલિકી પણ બદલી શકો છો, તો જ બીજાની તરફેણની અંદર તમારો માલિકી જતો કરો છો. જો ભાગીદારો ના પાડે તો તમારે બીજાને કોઈને તમારો હક આપી શકતા નથી, માલિકી હક આપી શકતા નથી. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદારી પેઢી વિસર્જન કરી શકે છે. અને કોઈ પણ ભાગીદાર એમ કે મારે તો ફરજિયાત રીતે મારે ફેરબદલી કરવી જ છે, તો પછી શું કરવાનું આવે છે? અંતે કોઈ પણ ભાગીદાર હોય તો એ પેઢીના વિસર્જન એટલે કે પેઢીને બંધ કરવાની માંગ કરે છે. ધારાકીય સ્થાન 1932ના ભારતીય કાયદા મુજબ ભાગીદારી કાયદામાં ભાગીદારીનો હક, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. બરોબર, ધારાકીય સ્થાન કે 1932નો જે ભાગીદારી કાયદો છે, બરોબર, એની અંદર તમારે તમારા ભાગીદારોના હક, ફરજો, નિયમો, નોંધણી વગેરે બાબતો દર્શાવવી પડે છે. પેઢીનું આયુષ્ય. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. બરાબર, ભાગીદારીનું આયુષ્ય કેવું છે? મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. ભાગીદારી અને ભાગીદારી પેઢી આ બંનેનું અસ્તિત્વ અલગ છે. તેને કારણે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો તે ભાગીદારીનો અંત આવે છે. બરાબર, તમારી ભાગીદારી હોય છે કે 5 વ્યક્તિ ભેગા થઈને ભાગીદારી કરી છે, બરોબર, એમાંથી કોઈ પણ ભાગીદારીઓ મૃત્યુ પામે, અસ્થિર મગજનો થઈ જાય, નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. કે 5 વ્યક્તિની ભાગીદારી છે, એમાંથી એક વ્યક્તિ નીકળી જાય છે, બરોબર, મૃત્યુને કારણે, તો એ ભાગીદારીનો અંત આવ્યો કહેવાય. બાકીના ભાગીદારો સર્વસંમતિ સંબંધિત ભાગીદારીના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા તો નવા ભાગીદારોનો પ્રવેશ દ્વારા કરી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે, પણ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. આમ એ વ્યક્તિ મૃત્યુ પામી ગયો તો અહીંયાથી એની ભાગીદારીનો અંત આવી ગયો, પણ એની જગ્યાએ કાં તો બીજો ભાગીદારી નિમણૂક કરે અથવા તો એનો હિસ્સો હતો તો એ બાકીના 4 ભાગીદારો વેચી લે છે. એટલે આમ ભાગીદારીનો અંત આવે છે, પણ પેઢી બંધ થતી નથી. એટલે પેઢી તો એમનેમ આપણી ચાલુ જ રહે છે. એટલે આપણે જે પણ ધંધો કરતા હતા એ ધંધો તો એમને ચાલુ જ રહેવાનો છે. એક ભાગીદાર વહી ગયો, મૃત્યુ પામી ગયો છે, એની જગ્યાએ કાં તો બીજો ભાગીદાર આવી ગયો અથવા તો એ ભાગીદારનો જે હિસ્સો હતો એ આપણે વેચી લીધો. ઓકે, તો આમ પેઢીનું આયુષ્ય મર્યાદિત હોય છે. હવે આપણે એના ફાયદાઓ વિશે પરિચિત થઈએ. તો સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. બરાબર, કેવી છે? સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. બરોબર, આ જે ભાગીદારીની નિમણૂક, ભાગીદારીની સ્થાપના કરી છે એ સાવ સરળ છે અને એની પાછળનો ખર્ચ પણ કેવો છે? ઓછો થાય છે. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે. સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. બરોબર, ભાગીદારી પેઢીની સ્થાપના કરવી સાવ સરળ છે, એની પાછળ ખર્ચ પણ ઓછો કરવો પડશે અને તમારે નોંધણી કરાવવી ફરજિયાત નથી, પણ હિતાવહ છે. જો નોંધણી કરાવો તો સારું, બરોબર, પણ ફરજિયાત નથી. કાર્યક્ષમ સંચાલન. વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારી પેઢી એક કરતાં વધુ વ્યક્તિ હોવાથી તેમની વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ પેઢીને મળે છે. ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનમાં વ્યક્તિગત રસ અને કાળજી લે છે. ભાગીદારોનું કર્મચારી ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ સંચાલન થાય છે.
બરાબર કાર્યક્ષમ સંચાલન થાય છે. કારણ કે વ્યક્તિક માલિકીની અંદર એક જ વ્યક્તિ કામ કરતો હતો, જેથી કરીને પોતે બરોબર સારા નિર્ણયો લઈ શકતો ન હતો. ભાગીદારી પેઢીમાં શું કરે છે? એક કરતાં વધારે ભાગીદારો ભેગા થાય છે અને પોતે દરેક ભાગીદારો પોતાનું જ્ઞાન, બુદ્ધિ, આવડત, અનુભવનો લાભ રહ્યો એ પેઢીને આપે છે. જેથી કરીને આપણે એમાં સારા સંચાલન કરી શકીએ છીએ, સારો નિર્ણય લઈ શકીએ છીએ અને એના કારણે કંપનીને સારો ફાયદો થાય છે. આના કારણે વધારે ભાગીદાર હોવાને કારણે કંપનીની અંદર નિયંત્રણ પણ અંકુશ પણ રાખી શકીએ છીએ, એટલે કે નિયંત્રણ પણ રાખી શકીએ છીએ. એટલે આપણું જે સંચાલન મેનેજમેન્ટ કરીએ છીએ એ વ્યવસ્થિત થાય છે. શાકપત્રમાં વધારો, બરાબર, શાકપાત્રતામાં વધારો. પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. લેણદારને તેમનું લેણું ગમે તે ભાગીદારીઓ પાસેથી તેની ખાનગી મિલકતમાંથી પણ વસૂલ કરી શકે છે. આથી વ્યક્તિગત માલિકીની સરખામણી ભાગીદારી પેઢી માટે શાક પ્રાપ્તિની શક્યતા વધુ છે. શાક પ્રાપ્તિ એટલે કે તમે ઉછીના નાણાં મેળવવા હોય તો તમને ઝડપથી મળી જાય. કારણ કે દરેક ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. જો કોઈ પણ વ્યક્તિ પાસેથી પોતે ઉછીના નાણાં મળે તો એ વ્યક્તિને વિશ્વાસ આવે છે કે આ નાણાં મને પરત મળી જશે. કારણ શું? કે દરેક ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. જો કંપની બંધ થાય તો દરેક ભાગીદારે પોતે જેટલા વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધા છે તેને ફરજિયાત રીતે પરત કરવા પડે છે. આથી ભાગીદારી પેઢીની શાકપાત્રતા હંમેશા વધારે હોય છે. પ્લસમાં બીજી બાબત કહીએ તો એમાં કાર્યક્ષમ સંચાલન સારું થાય છે. એટલે જો પેઢી દિવસે ને દિવસે સારો નફો કમાતી જાય તો પણ એની શાકપાત્રતા વધારો થતો જોવા મળે છે. વધુ મૂડી. ભાગીદારી પેઢીમાં બે કે વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય છે. ભવિષ્યમાં ધંધો વિકાસે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને પ્રવેશ આપી જરૂરી વધુ મૂડી મેળવી શકાય છે. ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધુ ભાગીદારો હોવાને કારણે શું થાય છે? મૂડી વધારે મળે છે. વ્યક્તિગતમાં શું થતું? એક જ વ્યક્તિ હતું તો એક જ વ્યક્તિ એના પૂરતી મૂડી લાવી શકે. આમાં તો એક કરતાં વધારે વ્યક્તિ હોય તો દરેક ભાગીદારો કંપનીની અંદર મૂડી લાવી શકે. મૂડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. અને જો ભવિષ્યની અંદર કોઈ નવું એકમ સ્થાપવું હોય, એકમનું વિસ્તરણ કરવું હોય, મોટું કરવું હોય તો બીજા ભાગીદારોને એમાં પ્રવેશ આપી દેવાનો, જેથી કરીને એ ભાગીદાર આવશે એટલે મૂડી લાવશે અને જેથી કરીને એ મૂડીને કારણે આપણે વધારાનો એકમનો વિકાસ કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી શ્રમ વિભાજનનો લાભ. શ્રમ વિભાજનનો લાભ પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેમની શક્તિઓના લાભ મેળવી શકાય છે. દરેક ભાગીદારો તેમની શક્તિ અને આવડત પ્રમાણે કામ સોંપીને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. દરેક ભાગીદારો પોતાની કુશળતા પ્રમાણે કામની વહેંચણી કરી શકે છે. તેથી કરીને દરેક વ્યક્તિ પાસે અલગ અલગ પ્રમાણની આવડત હોવાના કારણે એ પ્રમાણનું કામ કરે છે. તેથી કરીને શ્રમ વિભાજનનો લાભ એને ખૂબ જ મળે છે. એટલે કે કામગીરી જે કરવાની છે, કામ જે કરવાનું છે, આ કામ રહ્યું એ સારી રીતે થઈ શકે છે. ત્યાર યોગ્ય નિર્ણય. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલા તેની ઉપર ચર્ચા વિચારણા થાય છે. ભાગીદારી પેઢીની અંદર નિર્ણય લેવો હોય તો નિર્ણય લેતા પહેલા એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. દરેક ભાગીદારીનું મંતવ્ય લેવામાં આવે છે અને દરેક ભાગીદારોનો હિત હોય તો દરેક ભાગીદારી સંમતિ આપે તો જ એ નિર્ણય રહ્યો એ પાસ થાય છે અને એના ઉપર કામ થાય છે. જો ભાગીદાર ના પાડે નિર્ણય લેવાની તો તમે લઈ શકતા નથી. દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય છે. પછી તે ધંધાના હિતના સર્વસંમતિના નિર્ણયો લેવાય છે. નિર્ણય પ્રક્રિયામાં બધા ભાગીદારોનું જ્ઞાન, અનુભવના લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણયો લઈ શકાતા નથી અને ઓછી માત્રા રહે છે. ત્યાર પછી પરિવર્તનશીલતા. ભાગીદારી એ ઐચ્છિક કરાર છે, સ્વેચ્છાએ થતો કરાર છે.
આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. બરોબર, જે પણ તમે કરાર કરો છો, લેખિત કરાર જે પણ કર્યો છે, બરોબર, કેટલી કોણ મૂડી લાવશે, કેટલો નફો થાય, એની વેચણી થશે, બરોબર, બદલાતા સંજોગોની અંદર, બરોબર, એનું માળખું રહ્યું, તમારે પરિવર્તન કરવું હોય તો તમે પરિવર્તન કરી શકો છો. ત્યાર પછી લઘુમતીના હિતોનું રક્ષણ. લઘુમતીના હિતોનું રક્ષણ. સામાન્ય રીતે ભાગીદારોના ધંધાનું કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિથી થાય છે. બરોબર, દરેક ભાગીદારી રહે અને ધંધાના બધા જ કાર્ય રહ્યા, બધા જ ભાગીદારો ભેગા થઈ અને સંમતિ લઈ અને કાર્ય થતા હોય છે. પેઢીના નિર્ણયોમાં કોઈ પણ એક ભાગીદારીની અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી. જો કોઈ નિર્ણય લેવાનો હોય, આ નિર્ણયની અંદર એક ભાગીદાર ના પાડે કે ભાઈ આવો નિર્ણય આપણે લેવો નથી, તો એ નિર્ણય રહ્યો તમે પાસ કરી શકાતો, પસાર થઈ શકતો નથી. કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જનની માગણી કરી શકે છે. આમ લઘુમતીના હિતનું રક્ષણ થાય છે. અને ફરજિયાત રીતે એમ કે ભાઈ આ નિર્ણય તો આપણે એનો અમલવારી કરવી જ છે, તો બીજો ભાગીદાર રહ્યો એ પેઢીના વિસર્જન એટલે કે પેઢીને બંધ કરવાની માંગ કરે છે. એટલે દરેક ભાગીદારના હિતનું રક્ષણ થતું જોવા મળે છે. ગ્રાહકો સાથે સીધો સંપર્ક. ત્યાર પછીનો લાભ છે વ્યક્તિગત માલિકીની જેમ ભાગીદારીમાં પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધો સંપર્કમાં આવી શકતું હોવાથી તેની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય છે. બરોબર, દરેક વ્યક્તિ ગ્રાહક છે, કર્મચારી રહે, એના સાથે સીધો સંપર્ક થવાને કારણે બરોબર આપણી જે ગ્રાહકોની જે જરૂરિયાત છે એની મુજબ આપણે આપણા કંપનીની અંદર ઉત્પાદન રહ્યું એ ફેરફાર કરી શકીએ છીએ. આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારી પેઢીમાં બે અથવા બે કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા તથા ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે. એ ભાગીદારો હોય છે, ભાગીદારોને જે નિર્ણય લેવાનો છે, આ નિર્ણય માટેની જે સત્તા, જવાબદારી, ફરજ છે એની વેચણી કરી દેવામાં. વિકેન્દ્રીકરણ એટલે કે વેચણી કરી દેવી. બધે જે માલિક હોય, માલિક પોતાની પાસે સત્તા રાખે નહીં, બધા વ્યક્તિઓને એની કામ પ્રમાણે સત્તાની વેચણી કરી દે છે, એને વિકેન્દ્રીકરણ કહેવાય છે. દરેક ભાગીદારો પોતાની આવડત મુજબ એને સત્તા અને જવાબદારીની વેચણી કરી દેવામાં આવે છે, જેથી એમાં તેનું વિકેન્દ્રીકરણ કહેવાય છે. અને એક જ વ્યક્તિ પાસે જો સત્તા રાખે તો એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. આવકવેરાનો ઓછો બોજ. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારી કરાર મુજબ વેચાઈ જતો હોવાથી કરવેરાનો બોજ ઓછો રહે છે. જ્યારે વર્ષના અંતે નફાની ગણતરી કરવામાં આવે છે અને આ નફો રહ્યો દરેક ભાગીદારોની વેચણી થઈ જવાને કારણે કરવેરો ઓછો ભરવો પડે છે. જો એક વ્યક્તિ હોય તો વધારે કરવેરો ભરવો પડે, પણ એ જ નફો રહ્યો 5 વ્યક્તિને વેચણી કરી દેવામાં આવે તો દરેક વ્યક્તિએ કરવેરાનો બોજ ઓછો ઉઠાવવો પડે છે. અહીંયા આપણે એના ફાયદાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે એની મર્યાદાઓ વિશે અભ્યાસ કરીએ. મર્યાદિત મૂડી. આધુનિક ઉદ્યોગ ધંધાના વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારી દ્વારા મૂડી એકઠી કરવાની શક્તિ મર્યાદિત છે. ભાગીદારી પેઢી દ્વારા મોટા પાયા પરના ધંધાનો વિકાસ ઓછો રહે છે અને સંશોધન જેવા કાર્ય પણ મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકાતો નથી. આમાં એક કરતાં વધારે ભાગીદારો હોય છે, મૂડી લાવી શકે છે, પણ જેમ આધુનિક ધંધા અને વિકાસને કારણે જેમ એનું કદ મોટું થતું જાય છે, એ મૂડી રહી ખૂબ જ ઓછી, એની માત્રા રહી ઓછી પ્રમાણમાં થતી જોવા મળે છે. જેટલા પ્રમાણમાં આપણે મૂડી જોઈએ છીએ એટલા પ્રમાણ મૂડી આપણે મેળવી શકતા નથી. તેથી અહીંયા મર્યાદિત મૂડીનો લાભ રહ્યો એ આપણને મળી શકતો નથી. એટલે કે મર્યાદિત મૂડી રહે એ જે આપણી પાસે મૂડી છે એ પૂરતા પ્રમાણમાં એકઠી થઈ શકતી નથી. એટલે જેમ જેમ ધંધાનો વિકાસ કરવો હોય તો આપણે મૂડી ખૂબ જ વધારે જોઈએ છીએ. તો આમાં મૂડી એટલી બધી આપણે મેળવી શકતા નથી, એના કારણે આપણે વિકાસ કરી શકતા નથી, ધંધાનું વિસ્તરણ પણ કરી શકતા નથી. ત્યારબાદ અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. કોઈ એક ભાગીદારી પેઢી વતી કરેલા કાર્ય માટે બધા જ ભાગીદારો જવાબદાર બને છે. પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય તો તેવા સંજોગોમાં ભાગીદારોને પોતાના અંગત મિલકતો વેચીને પણ પેઢીના દેવા ભરપાઈ કરવા પડે છે. અમર્યાદિત જવાબદારી. કોઈ એક ભાગીદાર રહ્યો
એ ખોટો નિર્ણય લઈ લે અને એના કારણે કંપનીને ખોટ ભોગવવી પડે છે અથવા કંપનીને નુકસાન થાય છે. આ નુકસાન રહ્યું એ દરેક ભાગીદારે ચૂકવવું પડે છે. જો કંપનીની બધી જ મિલકત વેચતા પણ જો તમે દેવું ન ચૂકવી શકતા હોય તો તમારી અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. એટલે એની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. વિસંવાદિતાનું શક્યતા. ભાગીદારીમાં મતભેદ અને વિસંવાદિતાની શક્યતા રહેલી છે. ભાગીદારોમાં જ્યાં સુધી સંપ અને સુલેહ હોય ત્યાં સુધી સંચાલન વ્યવસ્થિત રીતે થાય છે. ભાગીદારોમાં જ્યારે વિખવાદ કે કુસંપ થાય ત્યારે વિસંવાદિતાનું શક્યતા રહે છે. જ્યાં સુધી ભાગીદારીની અંદર સંપ હશે, બરોબર, ત્યારે વ્યવસ્થિત બધા કામ થશે. જો જ્યારે ભાગીદારોની અંદર મતભેદ થશે, બરોબર, કુસંપ એટલે કે વિખવાદ આવશે, બરોબર, એના કારણે તમારી કંપનીની અંદર વિખવાદ આવવાને કારણે વિસંવાદિતાનું સર્જન થાય છે અને અંતે પછી કંપની બંધ કરી દેવી પડે છે. ત્યારે રહસ્યની જાળવણીની મુશ્કેલી. ભાગીદારીમાં કોઈ પણ અગત્યના ધંધાકીય નિર્ણયો બધા જ ભાગીદારો સાથે ચર્ચા વિચારણા સિવાય લઈ શકાતો નથી. ભાગીદારો સાથે ચર્ચા વિચારણા લીધે ધંધાના રહસ્યની અસરકારક જાળવણી શક્ય બનતી નથી. બરાબર, આમાં એક કરતાં વધારે ભાગીદારો હોય છે અને જે પણ નિર્ણય લેવાનો હોય છે એ બધા ભાગીદારોની સહમતિથી લેવાનો છે. એના કારણે ચર્ચા વિચારણા કારણે આપણું જે રહસ્ય હોય એ રહસ્ય જળવાઈ શકે નહીં. રહસ્યની જાળવણી કરવી હોય તો વ્યક્તિગત માલિકીની અંદર રહસ્યની જાળવણી ખૂબ જ સારી રીતે થાય છે. હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. ભાગીદારી પેઢીમાં ભાગીદારો પોતાનો હિસ્સો બીજા વ્યક્તિને સરળતાથી ફેરબદલી કરી શકતો નથી. ફેરબદલી કરવી હોય તો સર્વસંમતિની જરૂરિયાત છે. કોઈ ભાગીદારીને પોતાની ભાગીદારીનો હિસ્સો બીજાને આપી દેવો હોય તો એ સરળતાથી આપી શકતો નથી. દરેક ભાગીદારોની સંમતિ લેવી પડે છે. દરેક ભાગીદારો સંમતિ આપે તો તમે તમારો હિસ્સો ફેરબદલી કરી શકો છો, નકર કરી શકાતો નથી. ત્યારબાદ નિર્ણયો લેવામાં વિલંબ. કાયદેસર રીતે દરેક ભાગીદારી પેઢી સંચાલનમાં ભાગ લઈ શકે છે. બરાબર, ભાગીદારો અંદરો-અંદર કુસંપ અને વિખવાદને કારણે નિર્ણય લેવામાં વિલંબ થાય છે. તેથી સંચાલન કથળે છે અને આંતરિક વૈમનસ્યને કારણે ઘણી ભાગીદારી પેઢીને અકાળે વિસર્જન પામે છે. બરોબર, એટલે કે ઘણીવાર ભાગીદારો વચ્ચે વિખવાદ થયો હોય, બરોબર, તો એના કારણે જે સંચાલન કરવું હોય સંચાલન વ્યવસ્થિત રહી શકે નહીં. નિર્ણયો પણ વ્યવસ્થિત સમયસર લઈ શકે નહીં. એના કારણે આંતરિક રીતે અંદરો-અંદર ઝઘડાઓ થવાને કારણે, બરોબર, કંપનીનું અંતે વિસર્જન કરવું પડે છે, એટલે કંપની બંધ કરવી પડે છે. ટૂંકું આયુષ્ય. કોઈ પણ ભાગીદારી નાદારી, માનસિક અસ્થિરતા કે મૃત્યુને કારણે કાયદેસર રીતે ભાગીદારીનો અંત આવે છે. બરોબર, ભાગીદારીનો અંત આવે છે પણ ભાગીદારી પેઢીનો અંત આવતો નથી. ભાગીદારનો અંત આવે છે, ભાગીદારીનો અંત આવે છે, પણ ભાગીદાર પેઢીનો અંત આવતો નથી. એટલે એનું ટૂંકું આયુષ્ય કહે છે કે કોઈ ભાગીદારીઓ મૃત્યુ પામે, અસ્થિર મગજનો થાય તો એના કારણે ભાગીદારીનો અંત લાવવો પડે છે. તો અહીંયા આપણે ભાગીદારીની લાક્ષણિકતા, ફાયદા અને મર્યાદા વિશે અભ્યાસ કર્યો.